આજે હું બનાવી રહી છું કારેલાનું એકદમ ઓછા મસાલા સાથે અલગ જ રીતે બનતું ટેસ્ટી શાક, સાથે 4 પડવાળી રોટલી અને ઉનાળામાં ઉપયોગી સલાડની થાળી. આ મેનુ બનાવી અને મેં કેરીના રસ સાથે પીરસીને તો ઘરમાં કારેલા ના ખાતા હોય તેને પણ ખ્યાલ ના આવ્યો કે આ તો કારેલાનું શાક છે, અને બધાને એટલું ભાવ્યું ને કે બધું શાક 4 પડવાળી રોટલી સાથે પૂરું થઈ ગયું. અહીં મેં 250 ગ્રામ આવા નાની સાઈઝના કારેલા લીધા છે. આ શાક બનાવવા માટે આવી નાની સાઈઝના ગોળ કે સહેજ લાંબા હોય ને તેવા જ કારેલા પસંદ કરવાના. કારેલાની બંને સાઈડ કાઢી લઈ છાલ ઉખાડ્યા વગર જ કારેલાને બસ આ રીતે ઊભું ગોઠવી અને ધારદાર ચપ્પુ વડે લાંબી સ્લાઇસમાં કટ કરી લઈશું. નોર્મલી કારેલાનું શાક બનાવવામાં મને કંટાળો આવે, કારણ કે આપણા હાથમાંથી 8 વખત જુદી જુદી પ્રોસિજરમાંથી પસાર થાય ને ત્યારે કારેલાનું શાક બની અને તૈયાર થાય. પણ આજે આપણે એકદમ સહેલી રીતે બીજ કાઢવાની કે છાલ ઉતારવાની ઝંઝટ વગર, છતાં પણ ઘરમાં બધાને ભાવે ને તેવું ટેસ્ટી શાક સહેલી રીતે બનાવીએ છીએ. બસ આ રીતે બધી કારેલાની ચિપ્સ બની જાય ને એટલે અંદરથી કૂણા બીજ છે ને તે અલગ કરવાની જરૂર નથી. હવે આ કારેલાની સ્લાઇસને એક ઊંડા બાઉલમાં ઉમેરી દઈ અને તેની અંદર 1/2 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન હળદર પાવડર ઉમેરશું. સાથે મેં અડધા લીંબુનો રસ પણ નીચોવી લીધો છે. એ પછી હાથ વડે જ હું આ બધું હળદર, મીઠું, લીંબુ કારેલાની સ્લાઇસમાં ચડી જાય ને એ રીતે મિક્સ કરી દઈશ. હળદર મીઠું આપવાથી કારેલામાં રહેલી થોડી કડવાશ છે ને તે ઓછી થઈ જશે, અને લીંબુના લીધે આ કારેલાની સ્લાઇસનો કલર શાક બન્યા પછી પણ એવો સરસ ઉજળો જળવાઈ રહેશે. બધું મિક્સ થઈ ગયા પછી લગભગ 15 થી 20 મિનિટ માટે ઢાંકણ ઢાંકી કારેલાને એમ જ રહેવા દઈશું. એ દરમિયાન 4 પડવાળી રોટલી બનાવવા માટે અહીં મેં 1.5 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સાથે તેમાં 1 ટીસ્પૂન મોણ માટે તેલ ઉમેરી 1 કપ પાણી લઈ જોઈતું પૂરતું પાણી ઉમેરતા જ લોટ બાંધી લેવાનો છે. ઉનાળામાં કેરીના રસ સાથે પડવાળી રોટલી ખાવાની તો મજા આવે છે, તો આજે ઓછા સમયમાં બને ને તેવી 4 પડવાળી રોટલી બનાવવા માટે અહીં મેં રોટલીનો શોટ બાંધી લીધો છે. બંધાયેલા લોટમાં ઉપરથી સહેજ તેલ ઉમેરી લોટને થોડો મસળી લેવાનો અને એ પછી ઢાંકણ ઢાંકી કૂણવા માટે રાખી દઈશ. એ દરમિયાન એક પોળી ડીશ કે આવો કથરોટ લઈ તેમાં 1 કપ બેસન લઈ લીધો છે. આ બેસનમાં 1 ટીસ્પૂન ચોખાનો લોટ ઉમેરવાનો. જો ચોખાનો લોટ ન હોય ને તો તેના બદલે ઘઉંનો કરકરો લોટ અથવા તો રવો 1 ચમચી ઉમેરવાનો. કારેલામાં મીઠું આપેલું છે માટે આ સમયે લોટ પૂરતું જ, એટલે કે અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, 1/4 ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી હાથ વડે જ મસાલા છે ને તે આ કોરા લોટમાં મિક્સ કરવાના છે. અહીં મેં બેસન શેક્યા વગરનો લીધો છે, પરંતુ જો તમારે શેકેલો બેસન લેવો હોય ને તો પણ લઈ શકાય. મસાલા લોટમાં મિક્સ થઈ જાય ને એટલે આ લોટને આ જ કથરોટમાં આ રીતે ફેલાવી દેવાનો છે. બીજી સાઈડ 20 મિનિટ રાખ્યા પછી કારેલામાં હળદર, મીઠું અને લીંબુ સરસ ચડી ગયા છે. નીચે જુઓ, થોડું કડવું પાણી પણ નીકળ્યું છે. તો આજે આપણે કારેલાની છાલ નથી ઉખાડીને તો કડવાશ ઓછી કરવા માટે ઉપરથી અડધો કપ પાણી પણ ઉમેરી દઈશું અને સહેજ એવો હાથ વડે જ આ કારેલાને મસળી લઈશ, જેથી આ શાક જો બાળકોને ખવડાવવું હોય ને તો પણ ઇઝીલી ખવડાવી શકાય. અહીં જો કડવાશ રાખવી હોય ને તો પાણી નહીં ઉમેરવાનું. સહેજ મિક્સ કર્યા પછી આ સમયે જો કડક બી હોય ને તો તેને પણ મસળી અને અલગ કરી લેવાના. પરંતુ આજે તો આ કારેલામાં એકદમ સોફ્ટ બીજ છે માટે હું અલગ નથી કરતી. હવે કારેલામાંથી આ બધું પાણી નિતારી લેવાનું. તો કારેલાની આ સ્લાઇસ એક પછી એક હાથમાં લઈ મસાલાવાળા બેસનની અંદર આ રીતે ઉમેરશું. બેસનથી કારેલાની આખી સ્લાઇસને કવર કરી લેવાની. હળદર, મીઠું અને લીંબુવાળી આ સ્લાઇસ સહેજ ભીની હોવાથી ઉપર બેસનનું લેયર ઇઝીલી બની જશે. બસ આ રીતે સ્લાઇસ કવર થઈ જાય ને એટલે તેને એક ડીશમાં રાખી દેવાની. અહીં એ જ રીતે એક પછી એક દરેક કારેલાની સ્લાઇસ લેતું જવાનું અને મસાલાવાળા બેસનમાં બોળી કવર કરી અને ડીશમાં મૂકતી જવાની. જુઓ, આ રીતે હળદર, મીઠું, લીંબુવાળી બધી સ્લાઇસને મેં બેસનના મસાલા સાથે કવર કરી દીધી છે. આટલું કર્યું ને પછી મસાલાવાળો બેસન જેટલો વધ્યો છે ને આ બેસનમાંથી થોડો બેસન છે ને તે આપણે શાકની ગ્રેવી માટે ઉપયોગમાં લેશું. બાકીનો બેસન વધીને તેને ફ્રીજમાં ભરી અને રાખી દઈએ ને તો કોઈ પણ ભરેલા શાકમાં ઉપયોગમાં લઈ શકાય. હવે આ શાક વઘારવા માટે કઢાઈ ના લેતા ગેસની મીડિયમ ફ્લેમ પર મેં ઢોસાનો નોનસ્ટિક તવો રાખ્યો છે. અહીં સાદો લોખંડનો તવો પણ વાપરી શકાય. ગરમ થતા આ તવામાં ઉપરથી લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું.
તવેથા વડે તેલને તવા પર ફેલાવી દેવાનું. એ પછી કારેલાની બેસનના મસાલા વડે કવર કરેલી સ્લાઇસ છે ને તે ગરમ થતા તેલમાં તવા પર એક પછી એક ગોઠવી દેવાની છે. કારેલાનું શાક બનાવવાની આ એકદમ અલગ અને સહેલી રીત છે. અને આ રીતે કારેલાની સ્લાઇસનું તવા પર શાક બનાવશો ને તો હળદર, મીઠું અને લીંબુના કારણે ઓછી કડવાશ અને ઉપર થતા બેસનના ક્રિસ્પી લેયરના કારણે આ શાક બટેકાની ચિપ્સ જેવું લાગશે. અહીં ધીમે ધીમે બધી સ્લાઇસ છે ને તે તવામાં ગોઠવાઈ જાય ને એટલે ગેસની ફ્લેમ લો કરી અને ચડતી કારેલાની સ્લાઇસને ઢાંકણથી ઢાંકી દેવાની છે. લગભગ 4 થી 5 મિનિટ તેને એમ જ ચડવા દઈશું. એ દરમિયાન અહીં ઉનાળામાં લૂથી બચવા માટે એક અલગ સંભારો બનાવવા અહીં મેં તોતાપુરી, એક કાચી કેરી અને 2 ડુંગળી લીધી છે. સૌથી પહેલા ડુંગળીની 2 સાઈડ કાઢી લઈ અને છાલ ઉખાડી લઈશું. બંને ડુંગળીની છાલ નીકળી જાય ને એટલે ચપ્પુ વડે ડુંગળીની આ રીતે ગોળ ગોળ સ્લાઇસ કરી લેવાની છે. અહીં જો પસંદ હોય ને તો ડુંગળીની લાંબી સ્લાઇસ કે ખમણ પણ કરી શકાય છે, પરંતુ આ રીતે ગોળ ગોળ સ્લાઇસ કરશું ને તો આ સલાડનું ટેક્સચર છે ને તે બહુ સરસ આવશે. ડુંગળીની ગોળ કરેલી આ સ્લાઇસની હવે દરેક રીંગ હાથ વડે અલગ પણ કરી લેવાની છે. હવે મોટા ખમણ કરવાની ખમણી લઈ એક ડીશમાં રાખી કાચી કેરી લઈ આ રીતે તેનું ખમણ કરી લેવાનું છે. અહીં ડુંગળીની ગોળ રીંગ કરી છે ને એટલે આ રીતે કેરીનું મોટું ખમણ રાખશું તો આ સલાડ સારો બનશે. હવે બનેલા કેરીના ખમણને ડુંગળીની રીંગમાં ઉમેરી દેવાનું. સાથે અહીં મેં અડધી વાટકી બેસનની ઝીણી સેવ લીધી છે, તે પણ સાથે ઉમેરશું. બેસનની સેવને બદલે આલુ સેવ, રતલામી સેવ હોય ને તો તે પણ સ્વાદમાં સરસ લાગે છે. પણ હા, ધ્યાન એ રાખવાનું કે જ્યારે આ સંભારો ખાવો હોય ને ત્યારે જ આ સેવ ઉમેરવાની. સાથે મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને બેસનની સેવમાં મીઠું હોય છે એટલે સ્વાદમાં ચાખી અડધી ટીસ્પૂન મીઠું ઉમેરશું. સાથે 1/2 ટીસ્પૂન ખાંડ ઉમેરી 1 ટીસ્પૂન તેલ પણ ઉપરથી ઉમેરી દેવાનું અને સમારેલી કોથમીર ઉમેરી બધું એકદમ સરસ મિક્સ કરી દઈશું. આ સલાડ છે ને તે નોર્મલી આ થાળી સાથે નહીં, રેગ્યુલર દાળ ભાત, કઢી ભાત કોઈ પણ સાથે બનાવી અને ખાવ ને તો ડુંગળી અને કાચી કેરીના લીધે અત્યારે ગરમીને લીધે લાગતી લૂથી પણ બચી શકાય અને આ ટેસ્ટી સલાડ છે ને તે થાળીમાં ચાટ જેવો લાગે છે. થોડી બેસનની સેવની ક્રિસ્પીનેસ સાથે કેરી ડુંગળીના એકદમ એક અલગ લેયર થઈ બનેલો આ સલાડ દેખાવમાં જેટલો સરસ લાગે છે ને સ્વાદમાં પણ એટલો સ્વાદિષ્ટ છે. હવે તેને સાઈડમાં રાખી બીજી સાઈડ ચડતા શાકનું ઢાંકણ ખોલી અને દરેક સ્લાઇસ છે ને તેની સાઈડ ચેન્જ કરશું. અહીં જોઈ શકાય છે કે એક સાઈડ ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર સાથે કારેલા સરસ ચડી ગયા છે. આ રીતે એક સાઈડ બધું ચડી અને ક્રિસ્પી થઈ જશે અને કલર પણ જુઓ કેટલો સરસ આવ્યો છે. હવે એક પછી એક બધી કારેલાની આ સ્લાઇસની સાઈડ ચેન્જ કરી લઈશું. સાઈડ ચેન્જ થઈ જાય ને એ પછી ઉપરથી થોડું એવું તેલ છે ને તે ફેલાવી દેવાનું છે જેથી બીજી સાઈડ પણ કારેલાની ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી ચડી જાય. ફરીથી ઢાંકણ ઢાંકી વધારે 3 મિનિટ માટે આ કારેલાની ચિપ્સને ચડવા દેવાની છે. એ પછી ઢાંકણ ખોલતા ચિપ્સની સાઈડ ચેન્જ કરતા અહીં જુઓ બીજી સાઈડ પણ ચિપ્સ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈ અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો આ સમયે બેસન, ચોખા અને મસાલાથી બનેલું મિશ્રણ છે ને તેમાંથી થોડું મિશ્રણ લઈ આ બધી ચિપ્સ ઉપર સ્પ્રેડ કરી દેવાનું જેથી થોડો એવો મસાલો ઉપરથી શાકમાં ખાવાની મજા આવે. મસાલો સ્પ્રેડ થયા પછી ઉપરથી ગળાશ માટે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું અને અડધા લીંબુનો રસ પણ નીચોવી દઈશું જેથી ગળાશ અને ખટાશ સાથે બનતું આ શાક સ્વાદમાં ખાવાની મજા આવે. હવે બધું તવા પર ગેસની લો ફ્લેમ પર જ મિક્સ કરશું જેથી ઉમેરેલો બેસન છે ને તે એકદમ સરસ શેકાઈ જાય. કારેલાની ચિપ્સનું આ શાક કોરું અને ક્રિસ્પી બને છે, પરંતુ જો તમારે આ શાક થોડું સોફ્ટ ગ્રેવી વાળું બનાવવું હોય ને તો આ સમયે લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી ઉપરથી ઉમેરી દેવાનું જેથી આ શાક છે ને તે સોફ્ટ મસાલા સાથે બની અને તૈયાર થશે. પરંતુ હું તો એમ જ કહીશ કે આ કારેલાની ચિપ્સનું શાક આવું ક્રિસ્પી જ બનાવજો, ખરેખર ખાવાની મજા આવશે. સમારેલી કોથમીર વડે ગાર્નિશ કર્યા પછી આ સુગંધીદાર શાક જરાય કડવું નહીં લાગે. હવે ઢાંકણ ઢાંકી ગેસ પરથી તેને નીચે ઉતારી લઈએ. 4 પડવાળી રોટલી બનાવવા માટે હવે લોટ કૂણવાઈ ગયો છે તો નોર્મલ રોટલી કરતાં થોડા નાના એવા એક સરખા લુવા પાડી લેવાના. અહીં 4 પડવાળી રોટલી બનાવી છે ને માટે મેં 4 લુવા બનાવી અને તૈયાર કર્યા છે. લુવાને ગોળ વાળ્યા પછી એક લુવો લઈ કોરા લોટની મદદથી નાની એવી પૂરી સાઈઝની રોટલી વણી લઈશું. વણાયેલી આ રોટલીને એક ડીશમાં રાખી દેવાની.
આ જ રીતે બાકીના 3 લુવામાંથી પણ એક પછી એક નાની સાઈઝની પૂરી સાઈઝની રોટલી વણી અને તૈયાર કરી લેવાની. ચોથી નાની રોટલી વણ્યા પછી તેને પાટલી પર જ રાખી તેના ઉપર 2 થી 3 ડ્રોપ્સ તેલ ઉમેરી થોડો એવો કોરો લોટ ઉપરથી ભભરાવશું. એ પછી વણેલી બીજી રોટલી છે ને તે પહેલી રોટલી ઉપર ગોઠવી દેવાની. વ્યવસ્થિત હાથ વડે ચિપકાવ્યા પછી ફરી આ રોટલી ઉપર તેલ અને કોરો લોટ ફેલાવી દેવાનો અને ત્રીજી રોટલી બીજી રોટલી પર ગોઠવી દેવાની. એ જ રીતે ચોથી રોટલી પણ ત્રીજી રોટલી ઉપર ગોઠવી અને સેટ કરશું. ચારે રોટલી એકબીજા ઉપર વ્યવસ્થિત સેટ કર્યા પછી કોરા લોટની મદદથી આ ચારે નાની રોટલીને એક સાથે જ વણવાની છે અને મોટી રોટલી બનાવી લેવાની. નોર્મલી આપણે 2 પડવાળી રોટલી તો બનાવતા જોઈએ છીએ, પરંતુ આજે આપણે 4 પડવાળી રોટલી બનાવી છે. આ જ રીતથી તમે 5 કે 7 પડવાળી રોટલી પણ બનાવી શકો છો, જે ઓછા સમયમાં એક સાથે વધારે રોટલી બનાવી અને તૈયાર કરી શકાય છે. અને કેરીના રસ અને કારેલાના શાક સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. અહીં મોટી રોટલી વણાઈ જાય ને એટલે બીજી સાઈડ ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થતા તવા પર આ પડ ઉમેરી દઈશું. લગભગ 1 મિનિટ એક સાઈડ શેકાયા પછી હવે રોટલીની સાઈડ ચેન્જ કરી કોટનના કપડાની મદદથી આ રીતે રોટલીને પ્રેસ કરશું. કપડાથી આ રીતે રોટલી પ્રેસ કરવાથી રોટલીમાં એર ભરાશે અને દરેક પડ છે ને તે છૂટું પડવા લાગશે, જેથી પડ બન્યા પછી ઉખાડવામાં તકલીફ નહીં પડે. અહીં જુઓ, સાઈડ ચેન્જ કરતા અને પ્રેસ કરતા દરેક પડ અહીં જ અલગ થવા લાગ્યું છે. બસ આ જ રીતે લગભગ 2 થી 3 મિનિટ સાઈડ ચેન્જ કરતા શેકતા ગોલ્ડન બ્રાઉન રોટલી શેકાઈ જાય ને એટલે તેને નીચે ઉતારી લેવાની અને ગરમ જ છે ને ત્યારે આ પડને અલગ અલગ કરી લેવાની. જુઓ, રોટલીનું પહેલું પડ અલગ થઈ ગયું, બીજું પણ અલગ થઈ ગયું, ત્રીજું પડ પણ અલગ થતા આ નીચે ચોથી રોટલી બની અને તૈયાર છે. આ દરેક પડમાં હવે ઉપરથી એકદમ વ્યવસ્થિત રીતે ઘી પણ લગાવી લેવાનું છે, જેથી જમવા સમયે આ પડ પીરસીએ ને તો સોફ્ટ જ રહે. બસ આ જ રીતે બધી રોટલી બનાવી લીધા પછી 4 પડવાળી રોટલી બની અને તૈયાર છે. તો ઉનાળામાં બધાને ભાવતી થાળી પીરસવા સૌથી પહેલા જરાય કડવું ન લાગે તેવું અલગ રીતે બનાવેલું કારેલાની ચિપ્સનું ક્રિસ્પી શાક પીરસી લઈએ. તેની સાથે ઉનાળામાં હીટ વેવથી બચવા માટે ટેસ્ટી કાચી કેરી, ડુંગળી અને સેવનો સલાડ પણ પીરસશું અને સાથે એક પછી એક 4 પડવાળી રોટલીના પોચા પડ પણ પીરસી લઈએ, જેથી ખાવાની ખરેખર મજા આવશે. અને હા, છેલ્લે જેના વગર આ થાળી અધૂરી છે ને તે કેરીનો રસ પણ પીરસી લઈશું. કારેલાનું અલગ રીતે બનતું આ શાક અને 4 પડવાળી રોટલી સાથે કેરીનો રસ અને તાજા બનાવેલા અથાણા, બસ આ થાળી પીરસો ને એટલે ઘરના બધા મેમ્બર્સું મહેમાન આવ્યા હશે ને તો તેને પણ આ થાળી ખાવાની મજા આવી જશે. ખાધાનો સંતોષ થશે અને આ શાક જરાય કડવું નહીં લાગે. ફ્રેન્ડ્સ, આજની આ થાળીની રેસીપી તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં લખી જરૂરથી કહેજો. સાથે જ આવી અનેક રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.